બાદબ બા મુલાહિઝા હોશિયાર બાપુ સદા બહાર નેતા એ કેમ આવે છે અને ક્યાં આવે છે આજે તે ચર્ચા કરવાની છે. અને એટલા માટે ટેગલાઈન રાખીએ છીએ કે તમને પણ એવો વિચાર આવતો હશે કે બાપુને કેમ આવું કહી દીધું સદા બહાર નેતા. કારણ કે બાપુને કેવું છે કે નોતરા બધેથી આવે છે, જમવા ક્યાં જવું ને કોણ જમવા આવે એ પણ પ્રશ્નાર્થ છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આજની ચર્ચા કરવી છે શંકરસિંહ વાઘેલાને લઈને. દશેરાના બીજા દિવસે બાપુ ઘોડા દોડાવવા જાય છે. હવે દશેરાના દિવસે તો ઘોડું દોડ્યું ના દોડ્યું, દોડશે કે નહીં દોડે, એ બધી તો ચર્ચા આપણે કરીએ જ છીએ. પણ બીજા દિવસે શું બાપુનું ઘોડું છે, ક્યાંથી દોડવાનું છે ને બાપુ કોના ઘોડા ઉપર બેવાના છે એ પણ એક પ્રશ્નાર્થ છે. ચર્ચામાં અમારી સાથે છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશભાઈ, આપણે ટેગલાઈન તો ખૂબ જોરદાર આપી કે સદા બહાર નેતા, અને કંઈ પણ દીધું કે બાપુ દશેરાના બીજા દિવસે ઘોડું દોડાવે છે. ઘોડું ક્યાંથી દોડાવે છે ને શેના માટે દોડાવે છે? ગુજરાતના રાજકારણમાં આની અગાઉ પણ આપણે ચર્ચા થઈ કે કોઈ ચૂંટણી નથી, કોઈ માહોલ નથી, કશું જ નથી. દિવાળી પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ઓલું રૂપાલા વાળું જે આંદોલન છે ને, ઉમંગ ક્ષત્રિય સમાજ હજી એમ જર્જરતું છે, હજી છે ને, એ ક્ષત્રિય સમાજની કદાચ જો વોટ બેંક આડી અવડી થાય તો એને માટે શું કરવું, એટલે ત્રીજા પક્ષની રચનાની છેલ્લા કેટલાય દિવસોથી વાતું હતી. પણ આજે એક સમાચાર એવા સૂત્રોથી મળી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ના નેતૃત્વમાં ફરી પાછું ગોતા રાજપથ ભવન 13મી ઓક્ટોબરે દશેરાના બીજા દિવસે અને ઘોડા દોડવાના છે, એટલે નવા પક્ષના. હવે આ પક્ષ કોનો એ પણ પ્રશ્ન હતો. હવે બીજું જે આપણે સૂત્રોએ માહિતી આપે છે કે બાપુને તમે માર્ગદર્શક જ રાખવાના છે. એટલે આપણું આ મને યાદ આવે છે કે સદા બહાર પછી અત્યાર સુધીમાં બાપુ ભાજપમાં તો રહ્યા, કોંગ્રેસમાં રહ્યા, એનસીપીમાં રહ્યા, રાજપા પાર્ટી બનાવી અને 1995માં તો હજુરિયા ખજુરિયા, આજે આપણી 156 બેઠક આવી ને ભાજપની, તો એ સમયે ઉમંગ 121 બેઠક આવી હતી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા ખજુરાહો. હા, અને પછી બાપુ નારાજ થયા. બાપુ નારાજ થાય એટલે કાં પાર્ટી બદલે, પછી નવા પક્ષની રચના બદલે, નવા પક્ષની રચના કરે. પણ બાપુ કેટલા પક્ષની રચના કરશે? વિચાર તો કરો કે 1995માં હજુરિયા ખજુરિયા બહુ સર્વવિદિત વાત છે કે 47 ધારાસભ્યોને લઈને એ ખજુરાહો ગયા હતા. અને એ વખતે નક્કી થયું કે સુરેશ મહેતા મુખ્યમંત્રી બને. અને સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા ને પાછા બાપુ નારાજ થયા. હું કેમ નહીં? એટલે આ બધા જ પ્રયત્નોમાં તમે જો તો 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને થોડુંક ગાદીથી દૂર રાખવામાં કઈ કિંગ મેકરની ભૂમિકા બાપુએ ભજવી હોય એ બહુ સર્વવિદિત વાત છે. એટલે અત્યાર સુધીમાં જોઈએ તો ભાજપ, કોંગ્રેસ, એનસીપી ને હવે આ પક્ષમાં એવું કહેવામાં આવે છે કંઈક નામ પણ પાછું કંઈક છે, પ્રજાશક્તિ પક્ષ કે એવું કંઈક રાખવાના છે નામ. હજી સુધી લોન્ચ થશે. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે આમાં પણ બાપુ માર્ગદર્શક જ રહેશે. હવે 20 તારીખે હમણાં જે રાજપૂત ગોતા ભવનમાં થયું એ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ, અને ત્યારે એવું કહેવાયું હતું કે આ છે ને રાજકીય નથી, સામાજિક છે, એટલે બાપુ બોલવાના નથી. તમને ધર્મેશભાઈ રોકું, એ વખતે છે ને એક સંકલન સમિતિના એક સભ્ય સાથે વાત થઈ હતી અને સભ્ય એવું કીધું હતું કે સંકલન સમિતિ અમે રાજપૂત સમાજની એકતા માટે જ બનાવી છે. અને આજે આ હમણાં જ 2-4 દિવસ પહેલા જે રાજપૂત ભવનમાં મળી એ સંકલન સમિતિ તને ખબર જ નથી. એમને તો વિશ્વાસમાં લીધા વગર જ આખું આ શક્તિ એકતા મંચ છે ઊભું કરી દે, એમાં બાપુ આવ્યા. એટલે એ વખતે તો એ સભ્ય એવું પણ કીધું હતું કે અમને બોલાવશે તો જશું, બાકી તો અમે તો છીએ જ કે અમારે તો 120ની જગ્યાએ 121મી સંસ્થા ઊભી થઈ. એટલે પક્ષ બદલાવાની ને પક્ષ બનાવવાની કદાચ પરંપરા બાપુએ શરૂ કરી હોય એવું લાગી રહ્યું છે. પણ એક વાત ચોક્કસ એ પણ કહું છું કે મેં એમ કીધું કે ક્ષત્રિય સમાજમાં વક્તા તરીકે ખૂબ સરસ એક સમય હતો, પણ જેને કહે કે એમના વક્તવ્ય માટે સમાજમાં એક આદરપાત્ર નામ હતું. બીજું એમની ટનાટન સરકાર, આ બે એમના જમા પાસા છે એ કહેવા જ પડે. ટનાટન સરકાર નામ જે પડ્યું હતું શંકરસિંહ વાઘેલાની ગુજરાતમાં જે સરકાર હતી એને ટનાટન સરકાર નામ આપ્યું હતું કે લોકોના કામ કરવા, જિલ્લા જાહેર કરવા, આ બધા જ એક એચિવમેન્ટ એમના કાર્યકાળમાં થયા છે. નાગરિકો માટે કામ કાર્યકાળ. પછી છે ને આ નારાજ થવું, પક્ષ બનાવો, રાજપા બનાવ્યું, એનસીપીમાં ગયા, એનસીપીમાંથી નીકળી જવું, કોંગ્રેસમાં જવું, કોંગ્રેસે શું કેન્દ્રીય કાપડ મંત્રી બનાવ્યા હતા યુપીએની સરકાર, એટલે બધે જ આપ્યું હતું. પછી પાછું એવું થાય હવે જ્યારે સામાજિક રચના કરી લીધી એમાં પોતે સીટ બેક પર રહ્યા, કિંગ મેકર જ રહ્યા. હવે પાછા આજે પણ જ્યારે આપણી પાસે વાત આવી છે સૂત્રોથી
કે બાપુ દશેરાના બીજા દિવસે ગોતા રાજપૂત ભવનથી એક પક્ષનું લોન્ચિંગ કરી રહ્યા છે. એમાં પણ સૂત્રો એવું કહી રહ્યા છે કે બાપુ માત્ર માર્ગદર્શક જ રહેશે, પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ સ્થાપક રહેશે. તો ફરીથી એવું થાય છે કે આ 18 વરણ માટેનો છે કે ક્ષત્રિય પછી સમાજ માટે છે કે પછી જે વાત જૂની છે પડતર કે પ્રશ્નો ઓલું છે રૂપાલાવાળું આંદોલન યાદ આવે કે કંઈક કદાચ કંઈક આડું ઉડું ન જાય ગુજરાતમાં, એને માટે બેલેન્સ કરવા માટે આ પક્ષની રચના છે. આ બધા જ પ્રશ્નોનો જવાબ તો હવે જ્યારે 13મીએ દશેરાએ ઘોડું દોડે બીજા દિવસે ત્યારે જ ખબર પડશે. પરંતુ ગુજરાતના રાજકારણમાં અત્યારે કોઈ પ્રકારની ચૂંટણી ન હોવા છતાં આગામી ખાલી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને આ કવાયત તેજ થઈ છે અને એ ગાંધીનગરના આસપાસ એટલે વગડામાં, વસંત વગડામાં જો તેજ થઈ હોય તો એ રાજકીય રીતે પણ બહુ ચર્ચાસ્પદ હોય જ. પરંતુ પક્ષની રચના અને પક્ષ બદલવો એની પરંપરામાં એક નવો આકાર પણ આ લઈ શકે. ધર્મેશભાઈ, એટલે એમ કહેવાય કે રાજપૂત સમાજના ઘોડા ઉપર બાપુ બેસશે કે પછી રથના સારથી બનશે, હજી નક્કી નથી. હવે અત્યારે તો કે દશેરાએ ઘોડું છે એટલે દશેરા બીજે દિવસે રાખ્યું છે, પણ બાપુ તો કદાચ રથમાં જ બેસશે એવું લાગી રહ્યું છે. રથમાં જ બેસશે, સારથી જો માર્ગદર્શક બને તો પછી સારથી કહેવાય. એટલે સારથી નહીં, પણ રથમાં એમનું બિરાજમાન રથમાં જ પણ માર્ગદર્શક મંડળ શબ્દ અત્યારે સંકેત આપણે એવા મળી રહ્યા છે કે આ નવા પક્ષની સ્થાપનામાં કદાચ એમને સંકેત આ રીતે આપવામાં આવે છે. પણ ત્રીજો પક્ષ રચવાનું આપણે કહેતા હતા કે ગુજરાતમાં રાજકારણમાં રાજકીય વિશ્લેષકો પણ કહી ગયા, આપણે નજરે જોયું કે આમ આદમી પાર્ટીના આટલા મહેનત પછી પણ 5 બેઠકો લીધી. એ 5 બેઠકો કઈ રીતે આવી છે એ પણ આપણે જાણીએ છીએ, પણ ત્રીજો પક્ષ સફળ નથી થતો. એ બહુ સર્વવિદિત વાત છે, રાજકીય ઇતિહાસના પાને લખાયું છે. આવા સંજોગોમાં હવે જ્યારે એક જ સમાજને કેન્દ્રિત કરીને જો અન્ય રીતે જો પક્ષ હોત તો એનું 13મી જે લોન્ચિંગ હોય ગોતા રાજપૂત ભવન ન હોત, એ કોક જીએમડીસી ગ્રાઉન્ડ હોત, રાજકોટ હોત તો શાસ્ત્રી મેદાન હોત, જુનાગઢ હોત તો બીજું હોત. પણ આ માત્ર ક્ષત્રિય એકતાને જે છે એને સામાજિક થઈ ગયું અસ્મિતા મંચ. ભલે એમાં ભાવનગર રાજકુંવરે જે કીધું હોય બાપુને રોકડું જ પરખાવી દીધું છે કે મહેરબાની કરીને અમારા પરિવારને દૂર, અને એ કીધું ને અમારા પરિવારને તમે રાજકારણથી દૂર રાખજો. એટલે ટૂંકા દિવસોમાં જે ગુજરાતમાં ગાજી રહ્યું છે કે ત્રીજો પક્ષ આવે છે, એ ત્રીજો પક્ષ હવે આ પ્રજાશક્તિ તો આવે જ છે, અને ક્ષત્રિય રાજપૂત ભવન ગોતા પણ આ બે વસ્તુ તો અત્યારે આપણી પાસે સંકેત મળી રહ્યા છે. એનો મતલબ એવો છે કે ક્ષત્રિય સમાજની એકતા, ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલા નિવેદન પછી જે અસ્મિતા સંમેલનો જે સફળ ગયા છે અને જે એકતા થઈ છે, અને હું ત્યારે પણ બોલ્યો તો આજે પણ કહું છું કે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ત્યારે કહેતા હતા કે રૂપાલા તમારું ભલું હોજો, તમારા નિવેદનને કારણે સમાજ એક થયો છે. આ સમાજ એક થયો છે એ ક્યાંય બીજ્યા ન થાય ડાયવર્ટ, એની તૈયારી અત્યારે રાજકીય વિશ્લેષકો તો કરી રહ્યા છે, અને એના વિશ્લેષકો કરી રહ્યા છે. એને કારણે જ આવા પક્ષની સ્થાપના થતી એવું લાગે છે. ચોક્કસથી બધી વાત સાચી, પણ આ જે થયું એમાં તો ફાટા એટલા બધા પડી ગયા છે ને કે હવે કોણ કોને માર્ગદર્શન બતાવે અલગ છે. કારણ કે જે રીતે પીટી જાડેજાનું નિવેદન હોય, પદ્મિની બાનો બખેડો હોય, ત્યારબાદ સંકલન સમિતિ 22મી ડિસેમ્બરે અમદાવાદમાં સંમેલન બબલ થઈ, બરાબર છે, કરણી સેના પાછા પદ્મિની બા એવું પણ કહે છે કે જો પીટી જાડેજા સંમેલન મોટું કરશે તો એમની સાથે પણ હોય 1 લાખ લોકોના ટાર્ગેટ સાથે યુવાનોનું સંમેલન કરવાનું. સમાજને બાપુ એટલે આ બાપુનું માનવું, બાપુ એટલે પીટી જાડેજાનું માનવું, બાપુ એટલે સંકલન સમિતિમાં બેઠેલા બાપુનું માનવું, કે પછી પદ્મિની બાનું માનવું, કે પછી જે તૃપ્તિબા રાવલ છે એમનું માનવું, રમજુભાનું માનવું, કયા બાપુનું માનવું? એટલે વસ્તુ એ જ છે કે જ્યારે 20મી સપ્ટેમ્બરે જ્યારે હમણાં તાજેતરમાં ગોતા રાજકોટમાં જ્યારે આ શક્તિ મંચ બન્યો, અસ્મિતા મંચ, ત્યારે આપણે એમ લાગતું હતું કે સામાજિક છે ને આખું અમદાવાદ આપણે આજે ભરચક જોવા મળશે, અને તમામ જગ્યાએથી ક્ષત્રિય સમાજના લોકો હશે, અને વક્તાઓમાં શંકરસિંહ વાઘેલાનું વક્તવ્ય એકદમ ચોટદાર હશે, પણ તેઓ ત્યાં તે દિવસે બોલ્યા જ નહીં. અને જે બોલ્યા એના પછીના જે રિએક્શન આવ્યા છે, જે લોકો બોલ્યા એના પછી કે ભાઈ અમુક લોકોને ખબર નથી, સંકલન સમિતિ કે અમને જાણ નથી, અને ત્યાંથી ફાટા પડ્યા. એ દરમિયાન આ પદ્મિની જે વાળા છે એમણે કીધું કે 22મી ડિસેમ્બરે અમદાવાદમાં બહુ વિશાળ સંમેલન મળશે. આવા સંજોગોમાં ફરી શક્તિ પક્ષ રચવા હોય, પ્રજાહિત કે પ્રજામત કે પ્રજા શક્તિ મંચની એક સ્થાપના કરવા જઈ રહ્યા છે, ત્યારે બાપુની પરંપરામાં તો વધારો થશે, પણ ક્ષત્રિય સમાજ હવે સમજી જશે કે અમને ક્યાંક આમ ફૂટબોલની જેમ બધે જ ઠેકાણે અમારી એકતા સાચી એકતા છે, એમાં ના નથી, અને સમાજ એક જ હોવો જોઈએ ને, એ બહુ આદરપૂર્વકની વાત છે, અને સમાજની માંગણી પણ એમની જગ્યાએ ક્યાંક સાચી પણ હતી.
પણ સમાજની એકતાનો જો ફૂટબોલ તરીકે ક્યાંય ઉપયોગ કરવાનો હોય કે રાજકીય રીતે जनता ઉપયોગ सब કરવાનો, जानती है। તો હવે એ સબ જાણતી એટલે એ સમાજના લોકો પણ જાણતા હશે એટલે જ એના નિવેદન છે. હવે જોવાનું એ રહે છે કે દશેરાને બીજે દિવસે રાખ્યું છે ત્યારે ઘોડું કેવું દોડે છે રાજકીય રીતે એ જોવાનું રહે. બીજું બાપુ માર્ગદર્શક રહે છે, સ્થાપક રચયિતા રહે છે પક્ષના, કારણ કે બધા જ ઠેકાણે એવું કહેવામાં અત્યારે આપણે એવું છે કે બાપુને અમે માર્ગદર્શક જ રાખવાના છીએ. અમે ભાજપમાં જે જૂના હોય ફ્રન્ટ ફૂટ ઉપર નથી હા, આવતા અને માનતા. ભાજપમાં જૂના હોય ને માર્ગદર્શક મંડળનો એક આખો નિયમ છે એ સર્વવિદિત છે છે. એ વાત. પરંતુ બાપુને ત્રીજો મોરચો જ્યારે બનતો હોય ત્યારે માત્ર માર્ગદર્શક તરીકે રહે તો કંઈક આખું રાજકારણ બહુ જુદું હોય. અને તાજેતરમાં બાપુની જે મુલાકાત તમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમિતભાઈ શાહ સાથે, સાથે થઈ. અખિલેશ યાદવ સાથે સાથે, થઈ. એમના પરિવારજનો સાથે ભલે મુલાકાતો થઈ છે, એ મુલાકાતના ઉપયોગમાં ગુજરાતમાં ત્રીજા પક્ષની રચના થાય અને શક્તિ સમાજ એટલે ક્ષત્રિય સમાજ કેન્દ્રિત હોય અને ગોતા રાજપૂત ભવનમાં જ લોન્ચિંગ હોય તો આ એક અટકળો ઘણી વહેતી થાય કંઈક છે, મોટું રંધાઈ કંઈક રહ્યું મોટું રંધાઈ રહ્યું છે. મોટું એટલે કંઈક મોટું રંધાર્યું છે. અને એમ કહેવાય કે હવે દશેરાના બીજા દિવસે ઘોડું દોડાવવાનું છે. દશેરાના દિવસે જ ઘોડું ના દોડે એવું તો આપણે સાંભળે એટલે જ કદાચ બાપુએ બીજો દિવસ પસંદ કર્યો કે ભાઈ દશેરાના દાડે કહે છે બધા કે ઘોડું નહીં દોડે તો દશેરાનો બીજો દિવસ પસંદ કરીએ. જોઈએ હવે કોના તબેલેમાંથી ઘોડા છૂટે છે, બાપુ કોની અંબાડી ઉપર બેસે ને સારથી બને છે કે પછી રથમાં સવાર થાય છે કે સમાજને માર્ગદર્શન આપે છે. કારણ કે જે તે વખતે ઇન્ટરવ્યૂ કર્યું હતું ત્યારે બાપુએ એ પણ વાત કહી હતી કે સમાજને જ્યારે પણ માર્ગદર્શનની જરૂર પડશે તો એક અગ્રણી તરીકે સમાજ મારો વચ્ચે છે. રોકવા માંગીશ, સમાજને જરૂર પણ છે કારણ કે જે કેબિનેટમાં કે રાજકીય રીતે જે સ્થાન હતું હમ. એ છેલ્લા 2-3 વર્ષમાં ઘણું ઘટી ગયું છે. ગોતી છે. અને એ ઘટી ગયું છે એની તમે રજૂઆત એમણે જોઈ છે. બાકી અન્ય જે માગણીઓ છે એ તો બહુ જૂની છે. પણ તમે જો રાજકીય રીતે જે મહત્વના દિગ્ગજો કહી શકાતા એ એક હાંસિયામાં ધકેલાઈ ગયા છે. હવે નવા ઉમેરા થતા નથી અને જૂના હાંસિયામાં થાય તો સમાજનું અસ્તિત્વ થોડું ઘટતું હોય એવું લાગતું હતું. એક સમય હતો કે ગાંધીનગરમાં 5 ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આમ 1 કલાકમાં મિટિંગ બોલાવી હોય રાજકીય રીતે તો ભેગા થઈ તરત થઈ જતા. જાય. હવે એ લોકો જ્યારે હાંસિયામાં ધકેલાઈ ગયા ત્યારે એને બોલાવે ત્યારે આવે એ વાત હકીકત છે, પણ હવે એમનું જે દોડવાનું જે પ્રકૃતિ હોય એ આખો ફેર એ પડી બદલાઈ ગયો. ગઈ. એટલે એને કારણે કદાચ ક્ષત્રિય સમાજની આ માગણી એ જ કારણ હોઈ શકે કે જેમ કાળી રાજપૂત સમાજના સંમેલનમાં એક પૂર્વ તે વર્તમાન આઈપીએસ બોલ્યા હતા હા બોલ્યા હતા. કે ભાઈ સમાજની જરૂર છે. સમાજના અભયસિંહ પ્રમાણે ચુડાસમા. આ સમાજના એક જ ધારાસભ્ય માંડ ચૂંટાય છે. હા. તો આવડો મોટો સમાજ હોય અને અમુક તો વિસ્તાર આપણે અગાઉ પણ ચર્ચા થઈ કે ભાવનગર હોય, રાજકોટ હોય, આ બધામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. મધ્ય ગુજરાત, આણંદ છે, વાપી છે, આ બધામાં વડોદરા તો અડધો બ્લેડ ગણી લો તમે કે જ્યાં ધારાસભ્યથી માંડીને સાંસદ સુધીમાં કિંગ મેકરની ભૂમિકામાં વોટર્સ પણ છે અને પ્રતિનિધિ પણ થઈ શકે. આવા સંજોગોમાં હવે અન્યાય થાય છે એના ઉપયોગ કરવા માટે સામાજિક રચના થઈ ગઈ અસ્મિતા મંચ. હવે આ પ્રજાહિત પક્ષ કે જનહિત પક્ષ કે જે આવશે એ બાપુ એમાં કઈ રીતની ભૂમિકા ભજવે છે ને બાપુ ને આખું જેને કહેવાય ને પ્રોજેક્ટ ક્યાંથી આવ્યો છે એ તો ચર્ચામાં ગયેલા ચર્ચા. બરાબર છે. એટલે બાપુના હાથમાં પ્રોજેક્ટ ક્યાંથી આવ્યો એ પણ એક ચર્ચાનો વિષય છે ને એટલા માટે જ જો બાપુ માર્ગદર્શક બને તો અમારી ટેગલાઈન ક્યાંક સાચી પડે કે સદા બહાર નેતા. કારણ કે જો પક્ષની રચના કરે તો એમના થકી એ પદમાં હોવા જોઈએ તો જ બાપુ છે સદા બહાર. અમારો જે ઇન્વર્ટેડ કોમામાં બહાર શબ્દ છે અમે એમ કહી દઈએ, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીશું ને સદા બહાર નેતા બાપુને કહી દઈએ. પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બાપુ કોના ઘોડા ઉપર બેસી અને દશેરાના બીજા દિવસે ઘોડું દોડાવવા માંગે છે તો સમય બતાવશે. નમસ્કાર. આવી જ ચર્ચાઓ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ અને સાથે જ અમારા તમામ સોશિયલ એકાઉન્ટને સબસ્ક્રાઇબ કરો, ફોલો અને લાઇક કરો.